હોસ્પિટલમાં લાગી આગ લાગતા સર્જાઈ અફરાતફરી, દોડતા થયા દર્દીઓના સગા। અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી કોઠારી હોસ્પિટલમાં આજ સવારે 11 વાગ્યાની આસપાસ હોસ્પિટલની ઓફિસમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી। હોસ્પિટલમાં રહેલા ફર્નિચરને આગ લાગતા ગણતરીની મિનિટોમાં જ સમગ્ર હોસ્પિટલ આગમાં ફેરવાઈ ગઈ હતી। તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા જ સ્થાનિકો અને હોસ્પિટલનો સ્ટાફ દ્વારા સારવાર કરી રહેલા દર્દીઓને નજીકમાં રહેલી सरदार हॉस्पिटल में खसेड़वामा आया था। मणिनगर जवाहर चौक के पास एक प्राइवेट हॉस्पिटल है, उसमें आग लगी थी और ऑफिस के कमरे में हो सकता है शॉर्ट सर्किट हुई है जिसकी वजह से आग लगी और अंदर प्लाईवुड वगैरह के पैनलिंग के होते हुए तेजी से फैली, लेकिन अब बुझा दी गई है। फायर ब्रिगेडे આવી જતા હોસ્પિટલમાં આગ બુઝાવવામાં આવી હતી, જેથી હોસ્પિટલમાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી, પરંતુ આગ લાગતા હોસ્પિટલની બેદરકારી સામે આવી હતી। હોસ્પિટલમાં ફાયર સેફટી માટે કોઈ સાધનો નહોતા અને જે હતા તે પણ બંધ હાલતમાં જણાયા, જેથી અહીં સવાલ એ થાય કે જો કોઈ જાનહાનિ સર્જાઈ હોત તો તેનું જવાબદાર કોણ? કેમેરામેન મીત ભટ્ટ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।